નવસારીમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદીમાં પાણીની આવક થઈ છે। મોડી રાત્રે અનેક વિસ્તારોમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા। કાલિયાવાડી, સ્ટેશન રોડ, શાંતાદેવી વિસ્તારમાં પાણી ભરાયા। દશેરા ટેકરી, ભેંસખાડા સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। લોકોના ઘર અને દુકાનોમાં પાણી ભરાતા ભારે નુકસાની થઈ રહી છે। તો જે પ્રકારે મોડી રાત્રે અનેક વિસ્તારોમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સતત પૂર્ણા નદીમાં પાણીની આવક નોંધાઈ રહી છે, જેને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। દશેરા ટેકરી, ભેંસખાડા સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જેને કારણે લોકોના ઘર અને દુકાનો સુધી પાણી પહોંચ્યા, જેને કારણે લોકો ભારે નુકસાનીનો અંદાજ લગાવી રહ્યા છે। નવસારીના દ્રશ્યો, ભારે વરસાદ બાદ હવે પૂર્ણા નદીમાં પાણીની સતત આવક નોંધાઈ રહી છે। મોડી રાત્રે અનેક વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા છે, જેને કારણે ફરી એક વખત લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ફરી એક વખત લોકોના ઘર અને દુકાનો સુધી પાણી પહોંચી જતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। નવસારીના પૂર્ણા નદીના જે પાણી છે તે અનેક ઘરો અને દુકાનોમાં ફરી વળ્યા છે, જેને કારણે લોકો ફરી એક વખત આ સમસ્યા હાલાકીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। તો જે પ્રકારે આ દ્રશ્યો હાલ તો સામે આવી રહ્યા છે, ઉપરવાસમાં ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ તારાજી સર્જાઈ। નવસારીની પૂર્ણા નદી ઓવરફ્લો થઈ છે। શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા। શાંતાદેવી વિસ્તારમાં 10 ફૂટ સુધી પાણી ભરાયા। પાણીમાં ફસાયેલા લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 3000 પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડાયા। રેસ્ક્યુ કરાયેલા પરિવારો માટે રહેવા, જમવા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી। સૌરાષ્ટ્રથી આવેલા ડાયમંડ ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો શાંતાદેવી વિસ્તારમાં રહે છે। હાલ તો ફાયર વિભાગ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાયા છે। રાકેશ, નવસારીની પૂર્ણા નદી ઓવરફ્લો થઈ છે, જેને કારણે અનેક વિસ્તારોમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે। શું સ્થિતિ હાલ? નવસારી શહેરમાં ત્રીજી પૂર આવી છે। પૂર્ણા નદીની પાણી સમગ્ર શાંતાદેવી વિસ્તારને ઘેરી લીધો હતો અને 10 જેટલા ફૂટ પાણી ભરાઈ ગયા છે, જેને કારણે મહાનગરપાલિકાએ અપીલ પણ કરી હતી, પરંતુ કેટલાક લોકો પોતાનો સામાન જે કંઈ વ્યવસ્થિત પ્રકારે મૂકવાનો હોય છે જેને લઈને અંદર જ ફસાઈ ગયા હતા, જેનું રેસ્ક્યુ કામગીરી આજે કરવામાં આવી છે। ખાસ કરીને 10 થી 12 લોકોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સાથે એક બીમાર વ્યક્તિ હતા, એમને પણ 10 ફૂટ પાણીમાં જે કંઈક ફસાઈ ગયા હતા એમનું પણ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તમામ કામગીરી મહાનગરપાલિકાએ કરી છે। સતત જે કંઈક વરસાદ વરસ્યો હતો, જેને કારણે નવસારી શહેરમાં ત્રીજી પૂર આવી છે, જેના કારણે શહેરના તમામ રહીશો જે છે એ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને જે કંઈક આ પાણીનો નિકાલ કેવી રીતે થઈ શકે એના માટે મહાનગરપાલિકા સામે આક્રોશ પણ જોવા મળ્યો છે। જી બિલકુલ રાકેશ, જાણકારી બદલ આપનો આભાર। નવસારીના બિલીમોરામાં ફરી એક વખત પૂરનો ખતરો। ભારે વરસાદને લઈને બિલીમોરા પાસેથી પસાર થતી અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવી છે। બિલીમોરાના ગ્રામ્ય વિસ્તારમાં અંબિકા નદીનું પાણી પ્રવેશ્યું છે। બિલીમોરા અમલસાડ કોસ્ટલ હાઈવે સાથે જોડાયેલા 10 ગામનો સંપર્ક તૂટ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પર અસર પડી રહી છે। તો જે પ્રકારે હવે ઉપરવાસમાં ભારે વરસાદ બાદ નદી નાળા છલકાયા। નવસારીના બિલીમોરામાં પણ ફરી એક વખત પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે। ભારે વરસાદ વરસ્યો, જેને લઈને બિલીમોરા પાસેથી પસાર થતી અંબિકા નદીએ હવે ભયજનક સપાટી પણ વટાવી દીધી છે। બિલીમોરાના ગ્રામ્ય વિસ્તારોમાં અંબિકા નદીનું પાણી પ્રવેશ્યું છે, જેને કારણે ભય જોવા મળી રહ્યો છે। પૂરની સ્થિતિ છે તે સર્જાઈ શકે, કારણ કે ભયજનક સપાટી અંબિકા નદીએ વટાવી છે, તેને કારણે અનેક વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા। બિલીમોરા અમલસાડ કોસ્ટલ હાઈવે સાથે જોડાયેલા 10 જેટલા ગામનો હાલ તો સંપર્ક તૂટ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે, જેને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા, લોકોનું જનજીવન ખોરવાયું છે।